નમસ્કાર, મિડ ન્યૂઝમાં હું આપનું સ્વાગત કરું છું। આજે સમાચારમાં ખૂબ જ ગંભીર સમાચાર છે અને દેશની સુરક્ષા સંદર્ભના સમાચાર છે। દિલ્હી પોલીસે દિલ્હી અને પંજાબમાંથી 4 આતંકવાદીઓની ધરપકડ કરેલી છે અને આ આતંકવાદીઓનો સંબંધ સીધો પાકિસ્તાન સાથે હોય એવું માનવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જીવતા હથિયારો પણ તેમની પાસેથી મળેલા છે। આગળની કાર્યવાહી શું છે આપણે સમાચારમાં જોઈશું। અને બીજા સારા સમાચાર એ છે કે અમરનાથ યાત્રાના યાત્રીઓનો પહેલો સંઘ રવાના થઈ ગયેલો છે દર્શનાર્થ માટે અને ભારત અને મલેશિયા વચ્ચે એક બેઠક બનેલી હતી। શું બેઠકમાં નિષ્કર્ષ થયેલું છે તે પણ સમાચારમાં જોઈશું। બીજા અન્ય સમાચાર તો ખરા જ, પણ શરૂઆત કરીશું હેડલાઇન્સથી। જાપાનના પ્રધાનમંત્રી સાને તાકાઇચી 3 દિવસ ભારતના પ્રવાસે। રાષ્ટ્રપતિ ભવન ખાતે થયું ઔપચારિક સ્વાગત। પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રી વચ્ચે હૈદરાબાદ હાઉસ ખાતે બેઠક। ભારત વેપાર, રોકાણ, સંરક્ષણ, આર્થિક સુરક્ષા અને હાઈ ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ વધારવા પર ચર્ચા। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાનની ISI સમર્થિત આંતરરાજ્ય આતંકવાદી અને હથિયાર તસ્કરીના નેટવર્કનો કર્યો પર્દાફાશ। 4 આરોપીઓની કરી ધરપકડ। 3 પંજાબથી તો 1ની દિલ્હીથી ધરપકડ। 2 વિદેશી પિસ્તોલ, 9 જીવતા કારતૂસ અને 5 મોબાઈલ ફોન કર્યા જપ્ત। ભારતે યુએનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનને અપનાવવાની કરી માંગ। સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત હરીશ પર્વતાનેની એ સરહદ પારના આતંકવાદના કડવા અનુભવને ગણાવ્યો શાંતિ પ્રયાસોમાં મોટો અવરોધ। જમ્મુથી શ્રી અમરનાથ યાત્રા માટે ભક્તોનો પ્રથમ સંઘ રવાના। ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી। યાત્રાને સુરક્ષિત, સુચારુ અને સુવિધાજનક બનાવવા તંત્ર દ્વારા કરાઈ તમામ તૈયારીઓ। ગુજરાતમાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં વરસાદ। જૂનાગઢના માળિયા હાટીનામાં સૌથી વધુ 2.24 ઇંચ વરસાદ। જૂનાગઢમાં ધમાકેદાર વરસાદથી દામોદર કુંડમાં આવ્યા નવા નીર। ગુજરાતની જીવાદોરી એવા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક। આજે 4 જિલ્લામાં રેડ તો 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। દિલ્હી NCRમાં વરસાદી ઝાપટાથી તાપમાનમાં નોંધાયો ઘટાડો। આગામી 2 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું દસ્તક દે તેવી સંભાવના। તો મુંબઈમાં અનરાધાર વરસાદ બની આફત। તો આસામમાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ। અમેરિકા અને ઈરાન વચ્ચે દોહામાં વાર્તાની ભારતીય શેરબજાર પર પોઝિટિવ અસર। સેન્સેક્સ નિફ્ટીમાં ઉછાળો। IT અને મેટલ શેર્સમાં વધુ ખરીદી। સોનાના ભાવમાં સામને વધારો। ચાંદીમાં 800નો ઘટાડો। ક્રૂડ ઓઇલના ભાવમાં લાલ નિશાને। ઇંગ્લેન્ડની ફિફા વર્લ્ડ કપમાં શાનદાર વાપસી। કોંગોને 2-1થી હરાવી અંતિમ 16માં બનાવ્યું સ્થાન। 3-2થી સેનેગલને હરાવી બેલ્જિયમ પણ પહોંચ્યું રાઉન્ડ ઓફ 16માં। તો 2002 બાદ પ્રથમવાર નોકઆઉટમાં પહોંચ્યું અમેરિકા।